નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ એમાં હું સંજય જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં સામાન્ય પ્રવાહમાં એટલે કે આર્ટ્સ અને કોમર્સ એ બંનેમાં ગુજરાતી ધોરણ 12માં આપણે 12 પાઠ સુધી અભ્યાસ કર્યો છે. બધું વ્યાકરણ પણ અભ્યાસમાં લીધું છે. એ વ્યાકરણ પણ આપણે ફરીથી લઈશું. બધા પાઠોનું સ્વાધ્યાય પણ આપણે ફરીથી ચર્ચામાં લઈશું અને લેખનની પણ ચર્ચા કરીશું. આપણે પાઠ 13 મહાત્માના માણસ એનો અભ્યાસ શરૂ કર્યો તો અડધો પાઠ પૂરો થયો હતો. મણિભાઈ એનો મુખ્ય નાયક છે, એની વાતો છે. ઓછું ભણેલો પણ મહાત્માના એટલે કે ગાંધીજીના માણસો સાથે રહીને એ બદલાયેલો એ મણિભાઈ જેલમાંથી એ પાછો જઈ રહ્યો છે, પોતાના ગામ તરફ પોતે છૂટ્યો છે એની વાતો લઈને, અને એનાથી આગળની વાત આપણે કરવાની છે. એ મોટી ફલાંગો ભરીને જતો હતો, મોટા મોટા પગલાં માંડીને ગામ તરફ ચાલીને જતો હતો. એ પેજ નંબર 64 સુધી આપણે 64માં બીજા પેરેગ્રાફ સુધી આપણે અભ્યાસ કર્યો હતો. તો તમારી નજર સામે પાઠ 13 મહાત્માના માણસ પેજ નંબર 64 તમારા પાઠ્યપુસ્તકનું નજર સામે રાખો અને આપણે ત્યાંથી આગળનો અભ્યાસ શરૂ કરીએ. મણિભાઈ ચાલતા ચાલતા પોતાના ગામ તરફ જતો હતો. જેલમાંથી એ છૂટી ગયા હતા. બહુ જીદ વાળો સ્વભાવ, બહુ કડક સ્વભાવ. બાળપણમાં શાળાએ ગયેલા તો શિક્ષકને માથામાં સ્લેટ મારી અને શાળા છોડી દીધી, ભણવાનું છોડી દીધું, એવો એ સ્વભાવ હતો. એ ત્રિભુવન વાણિયાની નોકરી પણ છોડી દીધી. જીગરજાન ભેરુને મોંએથી પણ ગાળ ન સાંભળી શકે એવો એ મણિભાઈ. પણ મહાત્માના માણસોની સાથે રહીને સહન શક્તિ કેળવેલી, સત્યાગ્રહીની આચાર સંહિતા એણે ગ્રહણ કરેલી, છતાં પણ ક્યારેક ક્યારેક એનું મન અને શરીર કાબૂમાં ન રહેતા અને વોર્ડરોને મારી બેસતો અને પછી તે એ ઉપવાસ કરતો અને ઉપવાસ કરવામાં એનું શરીર સાવ લેવાઈ ગયેલું. અને પછી તે સમય જતા જેલવાળાને એમ થયું કે આ મણિભાઈને નહીં છોડીએ તો મણિભાઈ અહીંયા ને અહીંયા મરી જશે જેલમાં, લાવો છોડી દઈએ. તો છોડી દીધો અને એ હવે પોતાના સપના લઈને એ ઘરે આવતો હતો. સપના એવા હતા કે હું ગાંધીજીના માર્ગે ચાલી રહ્યો છું, દેશને આઝાદ કરવામાં મેં મારું યોગદાન આપ્યું છે. હું ઘરે જઈશ તો મારા પિતાજી મારું સ્વાગત કરશે, મારી માતા મારું સ્વાગત કરશે, મારી પત્ની મારું સ્વાગત કરશે, સમાજના લોકો એકત્રિત થઈ અને મારું સન્માન કરશે. એ બધા વિચારો એના મનમાં ચાલ્યા આવતા હતા. એ પગલાં પણ મોટા મોટા, ફલાંગ પણ મોટી મોટી ભરતો હતો અને વિચારો પણ મોટા મોટા લઈને એ આગળ જતો હતો. આમ મણિભાઈ જઈ રહ્યો હતો. એ આપણે ત્રીજા પેરેગ્રાફમાં જોયું. ત્રીજો પેરેગ્રાફ છે ને હવે એ પૂરું થઈ ગયું હતું. એ ત્રીજા પેરેગ્રાફ એ છૂટી ગયો હતો. એના પગ એના ગામ તરફ વળ્યા હતા. મણિભાઈ જ હતો, કઈ આઈન્સ્ટાઈન નહોતો. સાપેક્ષવાદનું સંશોધન કરે એવો એનો સિદ્ધાંત પ્રતિપાદિત કરે. એટલે એક પક્ષથી જે વિચારી રહ્યો હતો, પોતાના પક્ષથી, છતાં એણે એની મેળે જાતે સાપેક્ષવાદનો સિદ્ધાંત શોધી કાઢ્યો. અને ત્યારે એવું અનુભવતો હતો કે જાણે જેલમાં મહિનાઓ નહીં પણ વર્ષોના વર્ષ રહ્યો. એટલે કે મહિનાઓ રહ્યા હતા પણ વર્ષો સુધી કામ કર્યું હોય એવો ભાવ હતો. જાણે એક ભવ વીતી ગયો, એક જીવન વીતી ગયું જેલમાં. જાણે હવે જીવન પૂરું થયું, નવો જન્મ થયો હોય એમ બદલાઈને નવો જન્મ લઈને મણિભાઈ એ સ્વપ્નમાં ચાલતો ચાલતો પોતાના પૂર્વ જન્મની ભૂમિકા શોધતો હોય તેમ ચાલ્યો જતો હતો. પૂર્વ જન્મની એટલે પૂર્વ જન્મની, પહેલાના જન્મની ભૂમિકા ભૂમિ અને એમ ચાલ્યો જતો હતો. આછો વગડો
હવે એ પોતાના ગામ તરફ એ ચાલીને ગયો છે. એક એક શબ્દ ઉપર, એક એક વાક્ય ઉપર તમે નજર રાખજો, જેથી તમારે એ સવાલ જવાબ પણ, બધા નાનામાં નાના સવાલ જવાબ પણ તમને આવડે. આછો વગડો હવે પૂરો થવાનો હતો. આગેથી તમાકુના લીલાછમ ખેતર દેખાયા. તમાકુના મોટા મોટા પાન હોય ને લીલા હોય, ગાઢ લીલા. મહેનતુ ખેડૂતો એને સાચવતા હતા. એ પાનને, નાનામાં નાના પાન જ્યારે એની કૂંપણ ફૂટે ત્યારથી સાચવવાનું, મોટું પાન થાય ત્યાં સુધી એની કાળજી રાખવાની, ને પાન થયા પછી પાછું કાપીને સૂકવવાનું. સૂકવે ત્યારે પણ ધ્યાન રાખવાનું કે એના ઉપર બહુ વધારે પડતો તાપ પણ ન લાગી જાય અને બહુ વધારે પડતું ઝાકળ પણ ન લાગી જાય. એટલી કાળજી લે ત્યારે એ પાન તૈયાર થાય ને પછી એ બજારમાં વેચવા જાય. બજારમાં વેચવા ખેડૂત જાય ત્યારે એની કિંમત એ વેપારીઓ અને સામેવાળા ખરીદનાર કરે. વેપારી ખેડૂત કિંમત ન કરી શકે. આ પીડા છે ખેડૂતોની. મણિભાઈ ખેડૂતનો દીકરો. અહીંયા લેખિકાએ વર્ણન કર્યું છે, નાયિકાએ, કાવ્ય ધીરુબેન પટેલે આ નવલિકાના માધ્યમથી, કે ભાઈ ખેડૂતોના હાથ રોજે રોજે પાન ઉપર ફરતા, એટલે ક્યાંય વાંકો ચૂકો એ છોડ કે નિંદામણ નહોતું. વાવ્યું હોય એના સિવાયનું જે ઘાસ ઉગ્યું હોય એ નિંદામણ કહેવાય. એ પણ એ કાઢી નાખતા રોજ, અને નહોતું. ધરતીએ પોતાના પેટાળમાંથી રહેલા જીવતા જાગતા નીલમ જાણે બહાર પ્રગટાવે. નીલમ નામનો જે મણિ છે એ કિંમતી પથ્થર છે, એનો રંગ પણ એ લીલો હોય, અને નીલમ મણિ જેવા આ મણિ લાગતા હતા, એટલે કે આ પાન લાગતા હતા. અચાનક મણિભાઈના પગ પાસે થઈને એક મોર દોડી ગયો, અને પાછળ પાછળ 4-5 ઢેલડીનું ટોળું આવ્યું. મણિભાઈ ઊભો રહી ગયો. એને સુખ ઉપજ્યું. આ ગામડાઓમાં આવા દ્રશ્યો જોવા મળે. એને ઘર સાંભળ્યું. એના બાપ, એનું નામ વેરીભાઈ, અંડરલાઈન કરો, એ વેરીભાઈ એ ઘરની બહાર રસ્તામાં મૂકેલી લાકડાની પાટ પર બેઠા બેઠા હુક્કો ગગડાવતા હશે. એમના પિતાજી હુક્કો પીતા હશે. એ કંઈ વધારે નહીં બોલે. હું જઈશ ને મને જોશે ને મને જોઈને કંઈ વધારે નહીં બોલે. મણિભાઈ આયા ભાઈ એમ કહેશે. અને જવાબની ખેવના ઈચ્છા એ વગર એ ચલમનો દેવતા ખોતરવા માંડશે. એ હુક્કો હોય ને એ ચલમ કહેવાય. ચલમની અંદર રહેલો દેવતા એમને ખોતરી અને પાછા આગળ એમાં પેલી તમાકુ ભરે ને ઉપર મૂકે દેવતા, એટલે કે નાનો કોલસો સળગતો. એટલે એને જવાબની બહુ આશા નહીં હોય, પણ એ મને પૂછશે, કહેશે આયા ભાઈ આયા. ખોતરવા માંડશે. પણ હજી તો રાજી તો થશે જ. દીકરાને જોઈને બાપા રાજી થશે. મનમાં ને મનમાં કદાચ દીકરાના દુબળા દેહ પર એક નજર ફેરવી લેશે અને દુઃખી એ થશે. મનમાં દુઃખી થશે. પછી કંઈ બોલશે નહીં, કંઈ પૂછશે પણ નહીં. આ એનો સ્વભાવ વેરીભાઈ. મણિભાઈ ને એનો અનુભવ. એ બધું બાનું કામ. બા બધું પૂછશે. માં એ માં. આટલા નાના પેરેગ્રાફમાં પણ લેખિકાએ માતાનું મહત્વ બતાવી. પિતા ચિંતા નથી કરતા એવું નહીં, જોઈને દુઃખી તો થઈ જ જાય, પણ પૂછીને દુઃખ વધારે ના આપે. એ સમજે કે દીકરાની પરિસ્થિતિ કેવી છે. અને માં છે ને એ તો રહી ન શકે. એ બધું બાનું કામ. બા તો તરત જ ઠેઠ પરસાળના ઉમરા લગી, એટલે કે ઓસરીના ઉમરા લગી દોડી આવશે, અને ત્યાંથી એ ચોક લગી દોડી આવશે. આયો ભાઈલા, આય હાય કેવો થઈ ગયો. માં છે ને એ લાગણી વ્યક્ત કરે ઉદ્ગારથી. એવું કરતી ને આંખે આંસુડા ભરી દેશે. ઝટપટ ઘૂમટાથી આંખો લૂછી લેશે અને પાણીનો લોટો ભરીને લાવશે. સોનું તે ચીજ છે. એવો ચકળ ચકળ ચળક ચળક કરતો પિત્તળનો લોટો. પિત્તળના લોટાને એવો ઘસીને રાખ્યો છે કે સોના કરતા પણ ઉજળો દેખાય. એની બાના હાથે ઉટકાયેલો ચોખ્ખો જણક લોટો હશે, અને એમાં ભરેલું ઠંડુ પાણી. માણસ બીજું શું માગે આ દુનિયામાં? મણિભાઈ ચાલ્યો જાય છે ઘર તરફ. આવા સપના સેવતો જાય છે
બધા મારું સ્વાગત કેવી રીતે કરશે એની કલ્પનાઓ કરતો જાય છે ને આગળ વધતો જાય. માં મણિભાઈના પગ ઝડપથી ઉપડ્યા. આ વિચારો માને મળવાનો, પિતાને જોવાની ઈચ્છા. પછી એની અંદર ઉપસતા પેલા બીજા મણિભાઈએ ધીરી વાત કરવા માંડી. આ મણિભાઈ જે અત્યારે કલ્પના કરતો તો એ મણિભાઈ અહીંથી ગયો તો તે મા બાપની લાગણી વાળો મણિભાઈ. પણ બીજો જે મણિભાઈ અંદર હતો એ સત્યાગ્રહી મણિભાઈ. બા હજી લાજ કાઢે છે, ઘૂમટો તાણે છે. કાઠિયાવાડમાં જેવો લાંબો નહીં તો એક આખું કપાળ ઢંકાઈ જાય એવો તો ખરો જ. એ કાંઈ બરાબર ના કહેવાય. આ તો સુધારાવાદી થઈ ગયા ને, ગાંધીવાદી થઈ. બાને એકવાર ગાંધી બાપુના આશ્રમમાં લઈ જવી પડશે અને ત્યાં બધા એને બરાબર સમજાવી દેશે. અને લાજ ન કાઢવી, ઘરેણા ન પહેરવા ને ભાગોળમાં એ પહેરતો હતો, એના ગામની ભાગોળ ગોંદરો પાદર. મણિભાઈ લગભગ હસી પડ્યો કે બાને આવું બધા સમજાવશે. અરે બાને તો ઠીક ઘરેણા પહેરવાનો ક્યાં શોખ હતો, પણ હીરાને, એની પત્ની હીરા, એને ઘરેણા પહેરવાની વાતમાં સમજાવી નહીં શકાય. એને ઘરેણાનો તો બેહદ શોખ હતો, હદ વગરનો અસીમ શોખ હતો. એ બાપને ત્યાંથી મળેલા મોટા ભાગના દાગીના એ રાત દિવસ પહેરતી અને 7 પેઢીના સગાને ત્યાં જ્યારે લગ્ન આવે તો એ અચૂક એ મજૂસ ખોલીને હાર, પોંચા અને સાંકળા કાઢતી. સાંકળા પગમાં પહેરવાના, પોંચા હાથમાં પહેરવાના, હાર ગળામાં પહેરવાના. મજૂસ એટલે પેટી, પટારો, ઘરેણા રાખવાની મોટી પેટી, અને મજૂસ કહેવાય શબ્દ સમૂહ માટે. અને બા કોઈ વાર એને ટોકતી પણ, બધું પહેરવું જ એ લખી આલ્યું છે. પણ હીરા ધરાર કાઢતી અને એ ઘરેણા પહેરતી. બાને સામો જવાબ ન વાળતી, પણ દેરાણીને મોએ બબડતી પાછી. બાપે આલ્યું છે તે પહેરવા કે પટારામાં ઘારી મેળવા. જો આ નાના વાક્યો અને શબ્દો જે છે એ સાવ સામાન્ય, અભણ, સરળ એવા લોકોની ભાષા છે. અને લેખિકા એના આધારે એ કહેવા માંગે છે કે ગાંધીજીનો પ્રભાવ એ સામાન્ય લોકોને પણ હતો. મહાત્માના માણસ શબ્દ છે. એ વાર્તાના અંતે, નવલિકાના અંતે તમે જોઈ શકશો. હીરાનો ખોળો ભરવાનો થયો ત્યારે રોકડ રકમ આપવાની વાત થયેલી, તેણે તત્કાલ નકારી કાઢીને સિંધિયા શાહી કડા કરાવ્યા ને લીધા. ત્યારે જે જંપી એવો એનો સ્વભાવ, સિંધિયા શાહી એ પ્રમાણેના બનાવેલા. આ બધું મણિભાઈને ખબર કે ઘરેણાનો શોખ એ કેવો છે. એમાં હીરાને છોકરો તો હવે મોટો થયો છે, એનો દીકરો પોતે જેલમાં ગયો ત્યારે જરા ચાલતા શીખ્યો હતો. એ રાવજી એનું નામ. એના જન્મ પછી જ પોતે પેલા ભાષણમાં ગયો. એ સારું થયું, નહીતર કોને ખબર ગાંધીજીની ઘણી વાતોમાં આવી જતી હતી. બ્રહ્મચર્ય એટલે વળી બ્રહ્મચર્યનું વાત માન્યું હોત તો પછી પત્ની પણ એ સંતાન વગરની, માતા પિતાને પણ પૌત્ર વગરના રહે. જોકે મણિભાઈને એ પેલી અહિંસા કરતા વધારે આકરું નહોતું લાગવા. હશે હવે આમાં ને આમ. મણિભાઈને અહિંસા વધારે આકરી લાગતી હતી, બ્રહ્મચર્ય આકરું લાગતું ન હતું. અહિંસા એ ગુસ્સાવાળો સ્વભાવ હતો, એટલે સામેવાળા લોકો એ 2% લોકો હોય તોય ગાળો દઈ દેતા હતા અને સાંભળી લેવાની, ચૂપ થઈ જવાની. ઘર જેમ એનું નજીક આવતું ગયું એમ જેલ દેખાતી બંધ થઈ ગઈ, એમ સિપાહીઓ દેખાતા બંધ થઈ ગયા, એમ સિપાહીઓની લાઠી અને કાકરીવાળા રોટલા, એ જેલમાં તો એવું જ હોય, એ બધું આઘું જતું રહ્યું, દેખાતું બંધ થયું. એના વિચારો જતા રહે. નજર આગળ પોતાનું હુંફાળું, સાદું ને સીધું ઘર એ દેખાવા લાગ્યું, તરવરવા લાગ્યું. મા બાપના કરચલીવાળા ચહેરાના દર્શન થયા. કરચલીવાળા એટલા માટે કે વૃદ્ધાવસ્થાના કરે, ચિંતાના કારણે.
ને એના સગા વહાલાના હેતાળ આવકાર એના માટે તે તલસતો હતો કે ભાઈ આ મારા સગા વહાલા મને હેતથી આવકાર આપશે, એ ઈચ્છી રહ્યો હતો. એનું મન તલસવું, ઈચ્છા કરવી. એના સાથીદારોએ તો કહ્યું હતું જે સત્યાગ્રહીઓ, અરે મણિભાઈ તરત પાછા આવી જજો ઘરે બધાને મળીને. પણ એનું મન અંદરથી ઢીલું પડ્યું હતું કે હવે બધાને છોડીને ના આવાય. એને ઘરમાં રહેવું હતું, એને હીરાને મળવું હતું, પત્ની, એના બા, એ જે અછોવાના કરવાના હતા ને, લાડ કરવાના હતા ને, એના માટે એ માણવા હતા. ગામના માણસોએ તે મીટિંગ ભરશે, એટલે કે મીટિંગ કરશે મારા સ્વાગત માટે, એવો એનો ભાવ હતો. એની વાત છે. એ બધું વિચારી રહ્યા. કાં તો મને હાર પહેરાવશે, કદાચ નિશાળના માસ્તરને બોલાવશે અને ભાષણ કરવા કહેશે, અને પોતે કંઈ જવાબ વાળવો પડશે, તે પોતાનો અનુભવ કહેવો પડશે જાહેરમાં બધાને. અને છેલ્લે જ્યારે કહી રહીશું ત્યારે કહેવાનું કે ભારત માતા કી જય, મહાત્મા ગાંધી કી જય, એમ બોલવું પડશે. આ માળું, આ હિન્દીનું એક નવું જ ગાત હતું, પણ કંઈ નહીં, શીખી લેવાય. એ તો એટલો ગામડાનો અભણ ખેડૂત પુત્ર ગાંધીજીના આંદોલનમાં, સત્યાગ્રહના આંદોલનમાં જોડાઈ જાય છે, જેલમાં જાય છે, જેલથી છૂટીને ઘરે આવે. એને ત્યાંથી થોડુંક એ સત્યાગ્રહીઓ સાથે રહી અને થોડો સુધરેલો, હિન્દી બોલતો, એટલે એને એવું લાગે છે કે હિન્દીનું નવું છે. કંઈ નહીં, એ શીખી લેવાશે. આ ગુજરાતી ન બરાબર આવડ્યું, ગુજરાતી આપણને બરાબર આવડ્યું છે, એમાં હિન્દીની ક્યાં, અરે એમને એમ હિન્દી આવડી જશે, એમ એનો વિશ્વાસ વધે છે. બાપુ કહેતા હશે એ બરાબર જ હશે ને, એને વિશ્વાસ છે ગાંધી બાપુ કહેતા હશે તો બરાબર હશે, એમાં કોઈ શંકા ના કરે ને. ઓછા કંઈ ખોટું કહે, આમ વિચારતો, મોટા ફલાંગ ભરતો, પોતાના વિચારો સાથે એ ગામ તરફ જઈ રહ્યો હતો. આવા વિચારોમાં રસળતો અને ઝડપભેર પગલાં ઉપાડતો મણિભાઈ પોતાના મોહલ્લામાં આવી પહોંચ્યો. ગામમાં તો પ્રવેશી ગયો, ભાગોળમાં તો આવી જ ગયો હતો, હવે પોતાના મોહલ્લામાં. ત્યારે ચાટ હતો, એની આગળ પડ્યા હાંફતા 2-4 કૂતરામાંથી એકે આંખ ઉઘાડીને એની સામે જોયેલું. ચાટ એટલે કે કૂતરાઓને ખાવાનું નાખવાનું પથ્થરનું વાસણ, એને ચાટ કહેવાય. એ મોહલ્લામાં બહાર હોય અને ત્યાં લોકો એઠવાડ નાખી જાય અને આ કૂતરા છે કે પશુઓ છે એ એમાંથી ચાટી જાય. પહેલા ભસીને પછી પૂંછડી હલાવીને એનું સ્વાગત કર્યું. પહેલા એમ લાગ્યું કે આ નવો માણસ આવ્યો એટલે ભસ્યા, પણ પછી ખબર પડી સુગંધ આવી ને કે ભાઈ આ તો આપણો જૂનો માણસ છે, એટલે વળી પાછું પૂંછડી હલાવી. લેખિકાએ નાની વાતનું વર્ણન કર્યું છે, જરા જુઓ. મોહલ્લાની અંદર ચાટની વાત પણ આવી, કૂતરાની વાત. સાધારણ રીતે કૂતરાને હળે કહીને આઘા કાઢતા મણિભાઈને આજે કૂતરા ધકેલી કાઢવાનું મન ન થયું. એણે દૂર નજર માંડી, મોહલ્લામાં પ્રવેશ્યો. ઘરની સામે બહાર પાટ હતી, પાટ ઉપર નજર માંડી. પણ પાટ ઉપર એની કલ્પના હતી કે પિતાજી બેઠા છે વેરીભાઈ, પણ આજે પાટ પર કોઈ બેઠું નહોતું. નિરાશા શરૂ થઈ. કેમ આમ? પાછો દીકરો છે, એ ચિંતા કરી. એટલે કઈ મોટા કઈ માંદા સાંજા તો નહીં હોય. મોટા એટલે પિતાના માટે એને માનવાચક શબ્દ. ધક થતા કાળજે મણિભાઈ આગળ વધ્યો. ઘર પાસે પહોંચતામાં તો એને કેટલા એ વિચાર આવી ગયા. એ વિચારોમાંથી મુક્ત થઈને એણે બાનું અશ્રુભીનું સ્વાગત માણવા એ જેવો એ ઘર આગળ આવીને ઊભો કે ડેલીનું ભારેખમ ખીલા જડેલું કમાડ કીચુડ કરતું બંધ થઈ ગયું. મોટો ડેલો, એમાં નાનું પ્રવેશ દ્વાર, એ કમાડ પણ બંધ થઈ ગયું. એના માટે પ્રવેશ નિષેધ. અરે મણિભાઈને તો જે કલ્પના કરતો હતો ને સપના સેવતો હતો એના સિવાયની નવી વાત આવી. આ કમાડ કદી બંધ નહોતા થતા, મારા માટે તો નહીં જ.
અરે વર્ષોના વર્ષો લગી બંધ નહોતા થાય. મણિભાઈની સાંભળણમાં તો નહીં જ. હંમેશા નાની ઝાંપલી જે વસાતી, આજે આજે આ કમાડ બંધ. એના મનને એક મોટો ધક્કો લાગ્યો. એને ભારે સલ્લ સાંકળ ઊંચકી અને ખખડાવી. કમાડની બહાર રહેલી સાંકળ. કોઈ બોલ્યું નહીં એટલે એને ફરી જરા જોરથી ખખડાવી. તે સામેના ઘરની ઉપલી મેડીની બારીઓ ખુલી અને પાછી ધડાધડ વસાઈ. ઉપલી બારીએથી કોણ બોલ્યું? એક સામેવાળા. કંઈક છે? મણિભાઈના મનમાં થયું કંઈક છે. મનમાં વિમાસતા મણિભાઈએ મોટેથી બૂમ પાડી. વિમાસતા વિચાર કરતા એવા મણિભાઈએ બૂમ પાડી, બા, એ બા, કમાડ ખોલો, હું છું હું. અને બહાર નિશબ્દ શાંતિ છવાઈ ગઈ. આખા મહોલ્લામાં કોઈ નહીં, દરવાજા બંધ, ઉપરની બારી પણ બંધ. નિશબ્દ શાંતિ, અવાજ વગરની શાંતિ, નીરવ શાંતિ. મણિભાઈને થયું કે પોતે હજુ જેલમાં જ છે. એક સ્વપ્ન જુએ છે કે પોતે છૂટી ગયો, ગામ આવ્યો છે ને ગામના લોકોને, પિતા માતાને મળવા આવ્યો. અડધી રાતે છાતી પર ભયનો ઓથાર બનીને છવાઈ જાય એવું દુઃસ્વપ્ન આ દેખાય છે. ખરાબ સ્વપ્ન છે. જરાક પ્રયત્ન કરીને આંખો ખોલી નખાય તો પલક વારમાં બધું મટી જાય. બા દોડતી દોડતી બહાર આવે. હજી મણિભાઈને એમ છે કે બા મારા સ્વાગતમાં આવશે, અને હરખ ઘેલી થઈને પૂછે, ભાઈ આયો? એ પણ એક બીજું સ્વપ્ન જ ન હોય. એટલે એ પણ કલ્પનાની જ વાતો છે. અહીંયા બદલાઈ ગયું હતું વાતાવરણ. યુવાન દીકરો ગાંધીજીના ચિંધ્યા આંદોલનના માર્ગે ભૂખ્યો તરસ્યો, દેશને આઝાદ કરવાના સપના સેવતો ચાલ્યો ગયો છે કોઈને કહ્યા વગર. એટલે ઘરના લોકોને એમ થયું કે જ્યારે યુવા અવસ્થામાં અમને મદદ કરવાની હતી ત્યારે એ દેશ સેવાના કામમાં જતો રહ્યો છે. આવા દીકરાઓને શું કરવાના? પત્નીની કોઈ ચિંતા ના કરી. આ રીતે એ સહજ માતા પિતાનો એવો વિચાર હતો, એટલે એને ત્યજી દીધો હતો. ઓચિંતા મણિભાઈના પગ દુખવા માંડ્યા. પોતે બહુ થાક્યો છે. અત્યાર સુધી ચાલ્યો તો આવ્યો છે ખૂબ દૂરથી, પણ બધા વિચારો અને એને સરસ વિચારો હતા, આનંદ હતો, એટલે થાક દેખાયો. બગલ થયેલો પાટ પર મૂકીને એ બેસી ગયો. તે પોતા સાથે ઉપલી ખડકીની બારી ખુલી. ઉપલી ખડકીની બારી અને ક્રોધ ભરી ગર્જના સંભળાય. ચિયો છે એટલે સામેથી મણિભાઈ, હું મણિયો? વેરી ભાઈનો મણિયો તો 4નો મહાણામાં જ ગયો. મહાણ એટલે સ્મશાન. એ તો મરી ગયો. એમ હેંડતો થાય, હેંડતો. મોટી મહાત્મા વાળી ના જોઈ હોય તો આ કટાક્ષમાં સંભળાવવા માટે બોલાયેલા શબ્દ. હવે તું જા, મણિભાઈનો સંબંધ પૂરો થયો, અને એ મણિભાઈનો અને વેરીભાઈનો સંબંધ પૂરો થઈ ગયો, મહાત્મા વાળો થઈ ગયો છે, જા ઉપર. અને બારી વસાઈ ગઈ. મોટો ધક્કો લાગે. મણિભાઈને આઘાત લાગે. દિશા શૂન્ય બની ગયો. કોઈ દિશા સૂજે નહીં તેવું. અને મણિભાઈએ બારી સામે તાકી રહ્યો. ઘણા વખત લગી તાકી રહ્યો, અને અંતે એણે બગલ થેલો પાછો ઊંચો ક્યો. મણ ના થઈ ગયેલા પગ એ ઘસડિયા હવે ઉપડતા નહોતા. થાક લાગ્યો. થાકની સાથે આઘાતનો થાક. એ ધીમે ધીમે પાછો વળ્યો. કૂતરાની ચાટ આગળ પહોંચ્યો. રસ્તામાં ખાવા લીધેલું ગાંઠિયાનું પડીકું એ ત્યાં ચાટમાં ઊંધું વાળ્યું, ખાલી કરી નાખ્યું. હવે ખાવાનો જીવ ન રહ્યો. આભારવશ કૂતરાએ પહેલા પૂંછડી પટપટાવી અને ટોળે વળ્યા, પણ પછી ગાંઠિયા સૂંઘીને આઘા ખસી ગયા. કૂતરાઓએ ત્યાગ કર્યો હોય એવી વાત થઈ. ઠીક ત્યારે તમે જાઓ. અપાર ખેદથી, પાર વગરના દુઃખથી મણિભાઈએ પાછું વળીને જોયા વગર બાપદાદાનો મહોલ્લો કાયમ માટે છોડ્યો. હવે મનમાં થઈ ગયું કે હવે અહીંયા પાછું આવવું
નથી, નિર્ણય કરી લીધો, હવે તો સત્યાગ્રહની લડતમાં જ જોડાય છે. એને સમજાતું નહોતું કે શું કરવું. સત્યાગ્રહીએ આવા વખતે ઉપવાસ કરવા જોઈએ. કુટુંબવાળાએ ત્યાગ કરી દીધો હોય તો ઉપવાસ કરવા જોઈએ. માતા પિતાને સમજાવવા જોઈએ. પહેલું શું કરવું? હા, પેલું એ હૃદય પરિવર્તન, માતા પિતાનું હૃદય પરિવર્તન કરાવવું. પણ ગાંધીજી ક્યાં એના બાપને ઓળખતા હતા? એમને ક્યાં ખબર હતી કે વેરીભાઈ વિફરે ને એટલે પછી કોઈના નહીં. એ વિફરે એટલે કેવા વિફરે, વારો પાડી દે, પછી કોઈની વાત ના સાંભળે. સ્વયં ગાંધીજી આવે ને તોય ના સાંભળે. લાખ સમજાવો તો એ બધું પથ્થર પર પાણી. એવો સ્વભાવ વેરીભાઈ નો હતો. મણિભાઈ નો સ્વભાવ કઈ સામાન્ય થોડો હોય. એટલે મણિભાઈ પણ સત્યાગ્રહીઓ સાથે રહીને સુધરી ગયા. કઈ નહીં, મનમાં એને વિચાર કર્યો, કઈ નહીં, પોતે સાબરમતી ચાલ્યો જશે, આશ્રમમાં રહેશે, ત્યાં જઈને રેંટીઓ કાંચશે, દેશ સેવા કરશે, અને નહીતર પાછો સત્યાગ્રહ કરીને એ જેલમાં જશે. આમ એણે વિચાર કરી લીધો. પેજ નંબર 66 તમારી નજર સામે રાખો. આ વખતે હવે એ જેલમાં જશે, આશ્રમમાં જશે, ડાહ્યો થશે, કોઈની સાથે ઝઘડો નહીં કરે, કોઈ જીદ પણ નહીં કરે, એમ એણે મનમાં વિચાર્યું. મણમણના પગ થઈ ગયા હતા, એટલે કે મન ખીન થઈ ગયું હતું. ખીન મને એ પાછો આવ્યો, કોઈના પર હાથ નહીં ઉપાડે એવો વિચાર કર્યો. વેરીભાઈને જો એમ લાગતું હોય કે એમનો મણિયો મરી ગયો છે તો પોતાના મનથી પણ બાપ એમ વિચારીને ઓચિંતી માં સાંભળી આવી. બાપ સાથેનો સંબંધ તોડી નાખવાનો વિચાર તો એના મનમાં આવી ગયો, પણ બા યાદ આવી અને એના ગળે સોપારી જેવો ગોળ ડૂચો ભરાયો અને આંખ ભીની થઈ ગઈ. મનમાં એ ચૂપ થઈ ગયો. ગળે સોપારી જેવો ડૂચો ભરાવો નો અર્થ છે કે ગળગળા થઈ જવું, બોલી ન શકવું, ડૂમો ભરાઈ જવો, આંખ ભીની થઈ જવી એટલે રડી પડવું. આટલો સ્વભાવ, કડક સ્વભાવ વાળો હતો, પણ માં યાદ આવતા આંખ ભીની થઈ. માએ પણ બહારનું ન ખોલ્યું. એને મનમાં થયું. એનું મગજ બહેર મારી ગયું, દિશા શૂન્ય બની ગયો, સમજી ન શકવાય, મૂંઝવણ અનુભવ. પણ પગને એમની પોતાની આગવી સૂઝ હતી એટલે પગ તો ઊભા ના રહ્યા, ચાલતા રહ્યા. એ આગળ ને આગળ જતો હતો, મન વિચાર કરતું હતું. રસ્તામાં એને જોઈને ઓળખ્યો ન ઓળખ્યો કરતા ઘણા માણસો એને જાણે દેખાતા અને નહોતા પણ દેખાતા, એટલે કોઈ બોલાવ્યો નહીં. ગામના લોકોએ પણ એને ત્યાજી દીધો હતો. ચોરે, ગામનો ચોરો, ભગવાન રામજીનું મંદિર અથવા શિવજીનું મંદિર હોય ત્યાં બધા ગામના લોકો એ બેઠા હોય તો ચોરે એનો બાળપણનો ભાઈબંધ એ મગનીયો બેઠો હતો. જો આ મગનીયો છે, એના દીકરાનું નામ છે હીરા છે, વેરીભાઈ છે, આ બધા નામ પૂછાય હો, પાત્ર ક્યાંમાં આવે છે. એક વાર તો મણિભાઈને જોઈને ઉત્સાહથી ઉઠ્યો ખરો ત્યાંથી કે લાવ મારો મિત્ર આવ્યો છે, મળી આવો. પણ પછી પાછો બાજુમાં બેઠેલા વડીલો એની સામે જોયું ને તેનાથી દબાય નહીં, એ બેસી ગયો. એટલે ગામ આખા એ મણિભાઈનો ત્યાગ કર્યો. મણિભાઈ નિર્લેપ ભાવે, એને આ બધું કઈ સ્પર્શતું નતું, લેપ લાગતો જ નહોતો, સ્પર્શ થતો જ નહોતો. એ નિર્લેપ ભાવે ગામ છોડીને બહાર નીકળ્યો. અને ગામ છોડીને જયારે બહાર નીકળ્યો ત્યારે સામેથી કોક આવતું હતું એવું લાગ્યું અને બોલ્યું પણ ખરું. એ અલા ચો હેન્ડ્યા, સુંદરણા, એ ગામનું નામ છે સુંદરણા. સામેથી આવનાર વ્યક્તિએ આવનાર મણિભાઈને ઓળખી લીધો હતો અને એને એક મુદ્દો આપ્યો, એક વિચાર આપ્યો કે સુંદરણા જાઓ છો. મણિભાઈએ જવાબ ના આપ્યો, એ તો આગળ ચાલ્યા જ ગયો. પછી આસ્તેથી મનમાં કુંડાળા જાગ્યા, કુંડાળા જાગવા, વિચારો આવવા, મનમાં કુંડાળા જાગવા હો, એટલે વિચારો આવ્યા. સાથી પેલા એ સુંદરણાનું નામ લીધું. ત્યાં તો કોઈ સગું વહાલું નહોતું રહેતું, સુંદરણા ગામની વાત છે. પણ પાછા વળવાની, કોઈને કંઈ પૂછવાની એની હવે વૃત્તિ રહી ન હતી. વિચાર રહ્યો ન હતો કે ગામમાં જઈને સુંદરણા વિશે પૂછવાનું હવે કંઈ નથી.
એ તો સારું થયું કે જોઈતો રાત સામે મળ્યો. જોઈતો રાત નામ છે ગામનો એક વ્યક્તિ. એ મણિભાઈ ગામ છોડીને નીકળતો હતો અને સામેથી જોઈતો રાત મળ્યો ને એણે સુંદરણાનું નામ લીધું. એટલે એના મનમાં મણિભાઈને એમ થયું કે લાવો ને આશ્રમ પાછું જવું તો સુંદરણા જતો જાવ. અરે એ ન મળ્યો હોત તો મણિભાઈ સીધો સાબરમતી પહોંચી ગયો. પણ જોઈતો મળ્યો એટલે જોઈતા એ બધી વાત કરી અને મણિભાઈ સુંદરણાની વાટે ચાલ્યા. એ ગામમાં જઈને પૂછ્યા નહીં. હજી એને બધું માન્યામાં નહોતું આવતું. આખી વાત બદલાઈ ગઈ હતી. હીરા એકલી એ સુંદરણા ગામમાં ઘર માંડીને રહે. અરે એ બને જ કેવી રીતે? હીરા કેવી રીતે એકલી રહી શકે? મારા વગર છોકરાને લઈને એકલી કેવી? એ મણિભાઈના મનમાં ઉતરતું ન. પણ બન્યું હતું એવું કે એ ગામ છોડીને એના માતા પિતાને, એના સાથી સાસુ સસરાને છોડીને સુંદરણામાં રહેવા. ત્યાં સાવ નાનું ઘર હતું હીરાનું. એ પાટીદારનો મહોલ્લો, એના છેડે છેવાડે એનું એ ઘર. એ ઘર સુધી એ પૂછતો પૂછતો મણિભાઈ પહોંચી ગયો. મણિભાઈએ જે જોયું તે વર્ણન છે. એ નાનું ઘર, આંગણામાં ભેંસ, સામો કાથીનો ખાટલો હતો. કાથીની દોરી ભરેલી એવો ખાટલો. ખાટલો લાકડાનો જ હોય, લોખંડનો હોય, પણ એમાં જે ભરવામાં આવે ને દોરી, એ કાથી હતી. એના પર બેઠી હીરા એ રાવજીને, એના દીકરાને રમાડતી હતી. મણિભાઈને જોઈને સફાળી એ અચાનક ઊભી થઈ ને સામી દોડી. મણિભાઈ તો સ્તબ્ધ થઈને એનું રૂપ જોઈ રહ્યો. જો એ એના પરિવેશમાં, એના પહેરવેશમાં, એની માન્યતામાં ફેરફાર થઈ ગયો હતો એટલે એ જોઈ રહ્યો હતો. એણે ખાદીની જાડી દોઢવેલી સાડી અને દાગીના વગરનો એનો દેહ. અરે આ હીરા છે? એ કલ્પના કરતો હતો કે હીરાને સમજાવી નહીં શકાય કે ઘરેણા છોડ, સારા વસ્ત્રો છોડ, પણ આજે હીરા જ ખાદી પહેરીને ઊભી હતી. ઘરેણા છોડી દીધા. જોઈ શું રહ્યા છો? તાકી તાકીને હીરા બોલી. પણ તું? લે હું જ ને, નથી વર્તાતી, ઓળખાતી? અરે તારા ઘરેણા ક્યાં ગયા? જો એ ગામઠી લોકો બહુ સહજ રીતે જવાબ આપી દેતા હોય અને મુદ્દાની વાત કરી નાખતા હોય. એટલે તારા ઘરેણા ક્યાં ગયા? મણિભાઈની ઈચ્છા હતી કે આણે ઘરેણા કેમ નથી ધારણ કર્યા, ક્યાં મૂક્યા? એટલે પેલી હીરા કહે છે, આ ડોબું આકાશમાંથી આવ્યું હશે નહીં તારે? એટલે આ ડોબું ભેંસ, આ ભેંસને ખરીદવી હોય તો પૈસા જોઈએ, પૈસા જોઈએ એટલે ઘરેણા જોઈએ, ઘરેણા વેચીને ભેંસ લાવી છું. પણ એ બધી વાત પછી. પહેલા બેસો, પાણી બાણી પીઓ. આય હાય, કેવા થઈ ગયા છો સાવ? ઉદ્ગારથી વાક્ય ચલાવ્યું. પતિ પત્ની બંને મળ્યા, બધી વાતો થઈ. બાપની જો હુકમીની ને માના નિર્બળ વિરોધની. એના પિતા બહુ વેરીભાઈ કડક સ્વભાવના હતા એટલે કહી દીધું કે ભાઈ મણિભાઈ હારે કોઈ સંબંધ નથી રાખવાનો. એની માએ વિરોધ તો કર્યો પણ નિર્બળ, અસરકારક નહીં. હીરાના પિયરિયાએ લીધેલા વલણની ને એ બધી. હીરાના પિયરિયાએ એટલે મણિભાઈના સસરા પક્ષે પણ આવી જ વાત કરી હતી. એટલે બધી વાત એણે કરી. પણ મણિભાઈના મનનું કૌતક એટલે કુતૂહલ એ મટતું નહોતું. પોતે તો ઠીક, કેવા મોટા મોટા માણસોને મળ્યો ને કેવું બધું જાણી આવ્યો ને એ પોતે બદલાયો. એ બધા લોકોના સંગથી, સત્યાગ્રહીઓના સંગથી એ બદલાયો. પણ આ હીરા કોના સંગથી બદલાય? એને કોણે શીખવાડ્યું કે આ રીતે ગાંધીજી ખાદી પહેર? એ ક્યાંથી આટલી સાહસ કરનારી બની ગઈ? હીરાએ તો જાણે ટૂંકો ને ટચ જવાબ, જ્યાં તમે ત્યાં હું, એવો દ્રઢ મનોબળવાળો જવાબ એણે આપી દીધો. વાત પતાવી નાખી ને ઝટપટ થાળી પીરસી દીધી. પણ મણિભાઈને કંઈ સમજાયું નહીં. એ બહુ જ વિચારમાં પડી ગયો. વિચારમાં એણે ભાગોળેથી લીધેલા બીડી બાકસ કાઢ્યા, બાકસ માચીસ, ને જેવો દિવાસળી પેટાવા ગયો કે હીરાએ એના હાથ પર ઝાપટ મારીને કહ્યું, રાખો હવે, શોભતા નથી આ મહાત્માના માણસ થઈને. હીરાને ખબર હતી કે મહાત્માના માણસ એ વ્યસન ન કરે,
એ ધૂમ્રપાન ન કર. અહીં સુધી હીરાના મનના વિચારો બદલાઈ ગયા હતા. પહેરવેશમાં પણ બદલાવ આવી ગયો હતો. ઘરેણાનો જે લોભ હતો એમાં પણ બદલાવ આવી ગયો હતો, સ્વભાવમાં પણ. અને પત્નીના હાથની પહેલ વહેલી ઝાપટ ખાઈને મણિભાઈ ચોંકી ઉઠ્યો. ચીડાવવાની તૈયારીમાં હતો ત્યાં સામસામી નજરો મળી અને બંને હસે પડ્યા. ઇન્કલાબ જિંદાબાદ એ જે પુસ્તક છે એમાંથી આ વાર્તા લેવાય છે. વાર્તાની અંદર માણસ કેવી રીતે બદલાયો એનું વર્ણન લેખિકા ધીરુબેન પટેલે આ નવલિકામાં કર્યું છે. એના પાત્ર, મુખ્ય પાત્ર છે મણિભાઈ. એના વિશેના પ્રશ્નો તમને પૂછાય અને પાઠમાં આવનારા જુદા જુદા જે પ્રશ્નો, નાના નાના પ્રશ્નો હોય, પછી પાત્રને લગતા પ્રશ્નો હોય, એ બધા તમારે ધ્યાનમાં રાખવાના. આમાંથી એ તળપદી ભાષાના શબ્દો પણ પૂછાય. અસ્તુ.